નમસ્કાર, હું કૃષ્ણા આપનું સ્વાગત કરું છું મારી વિશેષ રજૂઆત આદ્ય શક્તિની આરાધનામાં। દર્શક મિત્રો, આજે નોરતાનો ચોથો દિવસ, નવરાત્રી પૂજનના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે। આ દિવસે સાધકનું મન અદાહત ચક્રમાં અવ્યવસ્થિત હોય છે, તેથી આ દિવસે તેણે ખૂબ પવિત્ર મનથી કુષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા ઉપાસનાના કાર્યમાં લાગવું જોઈએ। કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોને કેવા ફળ પ્રાપ્ત થાય છે અને શું છે નવરાત્રીના ચોથા દિવસનું મહત્વ, જાણીશું આદ્ય શક્તિની આરાધનામાં। તો કેવી રીતે કરવી માં કુષ્માંડાની આરાધના અને શું છે નવરાત્રીના ચોથા દિવસનું મહત્વ, જાણીશું શાસ્ત્રીજી સ્નેહલભાઈ પાસેથી। સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે। જય ભગવાન। જય ભગવાન। સ્નેહલભાઈ, આજે નવરાત્રીનો ચોથો દિવસ છે અને કુષ્માંડા દેવીની આરાધના કરવામાં આવે છે, શું છે મહત્વ? કુષ્માંડા ચતુર્થદિન પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ કૃષ્ણ ઘંટાતે કુષ્માંડેતી ચતુર્થકમ। બુદ્ધિનો જ્યાં વિકાસ થાય ને ત્યારે જીવાત્મા આ સંસારની અંદર જન્મની અંદર આ શારીરિક, આર્થિક અને માનસિક ત્રણેય પ્રકારે એ સુખી બને એટલા માટે માં ચોથું સ્વરૂપ કુષ્માંડાનું બતાવ્યું છે। ઘણા બધા પ્રશ્ન પૂછે, શાસ્ત્રીજી પેલા ઈંડું આવ્યું કે પેલા મરઘી આવી? પૂછે શાસ્ત્રીજી પેલા બીજ આવ્યું કે પેલા ઝાડ આવ્યું? પણ જ્યારે જ્યારે આવા પ્રશ્નો પૂછનારને જ્યારે આપણે શાસ્ત્રનું વાંચન કર્યું હશે, શાસ્ત્રનું કથન કર્યું હશે, પુરાણો વેદોની અંદરનો અભ્યાસ હશે તમારો, તો એને આપ જવાબ આપી શકશો। અને એનો જવાબ આ માતાજીના ચોથા સ્વરૂપની અંદર બતાવ્યો છે। કુષ્માંડા માતાજી આ સંસારની અંદર પૃથ્વી ની અંદર, પૃથ્વી લોકની અંદરથી જેને ઉત્પત્તિ, પૃથ્વી લોકની જેને ઉત્પત્તિ બતાવી છે। સૂર્ય મંડલાંતર્ગત અખંડ ભુવન બ્રહ્માંડ નાયિકા માતાજીને કયા છે? અશરણ શરણા, અશરણ શરણા, કરુણા વરુણા, આગમૈક શરણા, રસેશ્વરી, રાસેશ્વરી, વ્રજેશ્વરી, ગોકુલેશ્વરી, અખંડ ભુવન બ્રહ્માંડ નાયિકા। જે અખંડ ભુવન બ્રહ્માંડના નાયિકા છે, આ જગતના, જેને પોતાના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું છે। પેલા ઈંડું આવ્યું કે પેલા મરઘી આવી? તો સાંભળજો, પેલા ઈંડું આવ્યું છે, પેલા બીજ આવ્યું છે અને બીજની અંદરથી જ આ સંસારની ઉત્પત્તિ થઈ છે। જ્યારે ચારે બાજુ અંધકાર હતો, કેવળ અંધકાર અને અંધકાર, ત્યારે જ માં પોતે આ જગતની અંદર પ્રકાશિત બની આજના જગતની તેમને ઉત્પત્તિ કરી છે। ચારે બાજુ જ્યારે જળ જ જળ હતું, ત્યારે જળની અંદરથી માતાજીએ આ સંસારની અંદર પોતાની શક્તિ દ્વારા કલ્યાણના માટે એકની અંદરથી એમને જન્મ આપી અંડ જ આ સંસારની અંદર બ્રહ્મ અંડ સ્વરૂપ છે। એને તેથી બ્રહ્માંડ કહેવામાં આવે છે, ગોળ છે, તેથી તેને બ્રહ્માંડ કહે છે। આ બ્રહ્માંડની ઉત્પત્તિ માતાએ પોતાના ઉદરની અંદરથી કરી છે। વેદોહમ વેદોહમ વિદ્યાહમ અવિદ્યાહમ અજાહનમ ન અજાહનમ। જે કંઈ વેદમાં જાણવા જેવું છે ને, માં જગદંબાએ પોતાના અથર્વ શીર્ષની અંદર, પાંચે અથર્વ શીર્ષની અંદર જે વિશેષ મહત્વ ધરાવે છે, આવા દેવી અથર્વ શીર્ષની અંદર જતા જણાવ્યું છે કે વેદોમાં પણ હું છું અને વેદ સિવાય જે કંઈ બાકી છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ પણ મારાથી છે। અને જીવનમાં જે કંઈ અજ્ઞાનતા છે, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સરથી જે કંઈ ઉત્પન્ન થાય છે ને, એ પણ મારાથી જ છે। પંચભૂતાન્યામ પંચભૂતાની, પંચભૂતોની અંદર પણ હું છું।
પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ આ બધા મારાથી જ ઉત્પન્ન થયા છે અને આ મારાથી જ ચાલી રહ્યા છે. માં જગદંબા કુષ્માંડા જેને આ સંસારની અંદર જગતની ઉત્પત્તિ બતાવી છે. 4 વડે જ આ જગતની ઉત્પત્તિ, 5 વસ્તુઓથી, પંચ મહાભૂતોથી આપણું શરીર પણ બન્યું છે. પંચ મહાભૂતો તેમને સંલગ્ન પણ છે અને પંચ મહાભૂતોથી જ આ સંસારની પ્રાપ્તિ થઈ છે. આ એક રહસ્યની વાત છે બેન, બહુ સુંદર રહસ્યની વાત છે. પૃથ્વી આપણું વિજ્ઞાન પણ કહે છે 3 ભાગમાં પાણી છે. આ ગોળાની ઉપર 3 ભાગમાં પાણી છે અને 1 ભાગમાં પૃથ્વી છે. તો પાણીની અંદર પૃથ્વીનો ગરકાવ ન થઈ જાય? જે વધારે વસ્તુ હોય એની અંદર ઓછી વસ્તુ નાખો તો એ પાણીમાં ડૂબી જાય, તો એના આધાર રાખીને કેવી રીતે રહી છે? ભગવાન વિષ્ણુએ કુર્મ સ્વરૂપે આને આધાર આપ્યો છે અને શેષનાગ રૂપી શેષનાગની ઉપર જે બિરાજમાન છે. પણ આ બધું ક્યારે પ્રાપ્ત થયું? જ્યારે પાણીની અંદરથી પૃથ્વી બહાર આવીને અને પાણીનું અને પૃથ્વીનું જ્યાં મિલન થાય છે, આ એક મહાન વિષય છે, જ્ઞાનનો વિષય છે. અને આજે આપણા પ્રેક્ષક શ્રોતાઓને આ વસ્તુ જાણવાનો આજે અવસર મળ્યો છે માતાજીના ચોથા સ્વરૂપની અંદર. કારણ કે ચોથું સ્વરૂપ એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચોથું એ મોક્ષનું સ્વરૂપ છે. આજે મોક્ષની વાતો છે. પાણીની અંદરથી જ્યારે પૃથ્વી બહાર આવીને ત્યારે બંનેની વચ્ચે ઘર્ષણ થાય. પૃથ્વી અને પાણીથી શું ઉત્પન્ન કરીએ છીએ? આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ, જેને અગ્નિ કહેવામાં આવે છે. અને અગ્નિ છે ને એ જ્યાં ઓક્સિજન, જ્યાં પવન ના હોય ને ત્યાં અગ્નિ રહી શકતો નથી, બંધ થઈ જાય છે. એટલે આ બંનેનું સંલગ્ન થયું, વીજળી, અગ્નિ ઉત્પન્ન થઈ. અગ્નિ ઉત્પન્ન થઈ એટલે અગ્નિએ ધુમાડો કર્યો અને એનાથી વાયુ ઉત્પન્ન થયો. અને જ્યાં વાયુ ઉત્પન્ન થયો ને એટલે વાયુનું એક બંધારણ બંધાયું, જેને ઓઝોનનો પડ કહીએ છીએ આપણે. આ પંચ તત્વથી આ પૃથ્વી, આ બ્રહ્માંડ છે ને એ ચાલી રહ્યું છે. અને આ પંચ તત્વોને જે ચલાવનાર છે, જેને ઉત્પન્ન કરનાર છે, મરઘીનું ઈંડું જે છે, ઝાડનું જે વૃક્ષ છે, એ જ કુષ્માંડા છે. એટલે કુષ્માંડાની ઉપાસનાથી સર્વ પ્રકારના ભક્તોના કષ્ટોની નાશ થાય છે. માટે જીવનના કષ્ટના નાશના માટે ચોથા દિવસે માતાજીની ઉપાસના વિશેષ મહત્વ બતાવે છે. કશુંક કહેવાને આવ્યો છું, સમજો, કશુંક કહેવાને આવ્યો છું, કગરવા નથી આવ્યો. કશુંક કહેવાને આવ્યો છું, કગરવા નથી આવ્યો. બીજાની જેમ મારા આ જીવનને હું અનુસરવા નથી આવ્યો. દયાના સાગર તું મુજને તારામાં સમાવી લે. દયાના સાગર તું મુજને તારામાં સમાવી લે. હું તો અહીંયા ડૂબવાને આવ્યો છું, તરવાને નથી આવ્યો. બહુ લેખક બહુ સુંદર વાત લખીને ગયા, માતાજી હું તો તારી ભક્તિની અંદર અહીંયા ડૂબવા આવ્યો છું, કઈ તરવા ઓછો આવ્યો છું. તરીને મારે પાર જવું જ નથી, મારે તો અહીંયા જ તારી ભક્તિની અંદર જ તલ્લીન થવું છે. એટલે કુષ્માંડાની ભક્તિ ચોથા દિવસની વિશેષ ભક્તિ બતાવી છે. માતાને કેમ કુષ્માંડા નામથી ઓળખવામાં આવે છે? મા જગદંબાએ જેને આ સંસારની અંદર ઉત્પત્તિ કરી છે, જેને સંસારને બનાવ્યું છે. જ્યારે સંસાર કેવલ અને કેવલ અંધકારમય હતો અને મા પોતે સૂર્યમંડળની અંદર પોતાની આભા છે, સૂર્યમંડળ જેવું જેનું તેજ છે અને એમના જેવું બીજું કોઈ તેજોમાન નથી જે સૂર્યમંડળની અંદર રહી શકે. માતાજીનું એટલું તેજ બતાવ્યું છે, માતાજીની એટલી શક્તિ બતાવી છે, જેથી કરી જે મંદ હાસ્ય કરી રહ્યા છે અને એમને જેને આ સંસારની અંદર ઈશિત દ્વારા બ્રહ્માંડની જેને ઉત્પત્તિ કરી છે અને બ્રહ્માંડની ઉત્પત્તિ કરવાના કારણે જેને અખંડ ભુવન બ્રહ્માંડ નાયિકા કહે છે, એટલા માટે માતાને કુષ્માંડાના નામથી ઓળખાવવામાં આવે છે. મા જગદંબા આ સંસારમાં સર્વ પ્રકારના મનોરથને પૂર્ણ કરે છે, સર્વ ઈચ્છાઓને પૂર્ણ કરે છે અને મોક્ષની પ્રાપ્તિ માટે જીવનમાં ધર્મના 4 સ્તંભ બતાવ્યા છે અને તેથી જ ચોથું સ્વરૂપમાં કુષ્માંડાનું બતાવ્યું છે. ધર્મ,
અર્થ, કામ અને મોક્ષ. શૈલપુત્રી ધર્મરાજની ઉપર, ધર્મની ઉપર બિરાજમાન છે. પ્રથમ અવતાર જે બતાવ્યો છે શૈલપુત્રીનો, એ ધર્મની ઉપર બિરાજમાન છે. અર્થ, કામ અને મોક્ષ. અર્થોપાર્જન બતાવ્યું છે. બ્રહ્મચારીણીએ બતાવ્યું કે તપથી અર્થોપાર્જન કરજો, વિચારીને અર્થોપાર્જન. કારણ આ સંસારની અંદર સિકંદરના હોંસલા પણ બહુ બુલંદ હતા અને બુલંદ હોંસલા પ્રમાણે એને આખા જગત ઉપર વિજય મેળવ્યો. પણ જ્યારે એનો અંતિમ સમય આવ્યો ને, ત્યારે સિકંદરે પણ એક જ વાત કરી હતી કે મારો જનાજો જ્યારે નીકળે ને, ત્યારે જનાજાની અંદરથી મારા હાથ બંને એ જનાજાની બહાર રાખજો. એટલે એમના અનુયાયીઓએ પ્રશ્ન પૂછ્યો કે રાજન, આ હાથ બહાર રાખવાનું કારણ શું? દુનિયાને ખબર પડે કે જેના હોંસલા બુલંદ હતા, જેને આખું જગત છે ને એ પોતાની મુઠ્ઠીમાં રાખ્યું ને, એ પણ જ્યારે ગયો ને ત્યારે હાથ ખાલી મૂકીને ગયો છે. એટલે બ્રહ્મચારીણીની અંદર આજ બતાવ્યું છે અર્થોપાર્જન કરો ખરા, પણ ધર્મનો ત્યાગ કરીને ક્યારે અર્થોપાર્જન કરશો નહીં. પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી. બ્રહ્મચર્યનું પાલન કરીને અર્થોપાર્જન કરજો, અને બ્રહ્મચર્યનું પાલન કરશો એટલે તૃતીયમ ચંદ્રઘંટા. તે ચંદ્રઘંટા ત્રીજા સ્વરૂપની અંદર છે. તો જગતની અંદર જે કામના છે ને, એ ઓટોમેટિક એવા ઘંટ વાગતા હશે કે જે તમારા જીવનના કામનાઓને દૂર કરશે. કામીથી જીવનની અંદર કામી હિ નારી પિયારી જીમી લોભી હિ જીમી તિમિદામ તિમિ રઘુનાથ નિરંતર. રામચરિત્રની અંદર કીધું છે કે કામી નારી હોય છે એને પ્રિયતમ એનો પ્રિય હોય છે. લોભીને જેમ ધન સંપત્તિ પ્રિય હોય છે, એમ તુલસીદાસજી કહે છે કે મને તો રઘુનાથ પ્રિય છે. એમ જે મા જગદંબાને આરાધના કરશે તો મા ચંદ્રઘંટા સર્વ પ્રકારના એના મનોરથ, એની નિર્ભયતા એને આપી અને ચોથા અધ્યાય ચોથા સ્વરૂપની અંદર જીવનની અંદર એ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થશે. બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું એટલે માતાજીનું નામ છે કુષ્માંડા. હળવું હાસ્ય માતાજીએ મંદ મંદ હાસ્ય કરી અને આ જગતને ઉત્પન્ન કર્યું છે. અને સૂર્ય સમાન જેની ક્રાંતિ છે અને સૂર્ય મંડળની અંદર જેમનો નિવાસ છે આ જગદંબા, જેથી કુષ્માંડા આ નામથી માતાજીને ઓળખવામાં આવે છે. કેવું છે માતાનું કુષ્માંડાનું સ્વરૂપ? અને તમે કહ્યું કે સૂર્યમંડળમાં નિવાસ કરે છે માતાજી, તો તેના મહત્વ વિશે જણાવો. અખંડ ભુવન બ્રહ્માંડના નાયિકા, જેને આ ભુવન બ્રહ્માંડ નાયક નથી, નાયિકા. ગોડ ઓફ ધ ગોડ, એ પાવર ઓફ ધ યુનિવર્સલ. યુનિવર્સલ ની અંદર, સૌર્યમંડળની અંદર કોઈ એવું તત્વ નથી કે જે સૂર્ય સમાન તેજ સૂર્યની અંદર રહી શકે. કારણ એની તેજ, એનું કિરણ, એના પ્રકાશ એટલા છે કે એની સામે કોઈ ટકી શકે, એની જોડે કોઈ રહી શકે, એની અંદર કોઈ રહી શકતું નથી, એની જોડે રહી શકતું નથી, એની સાથે કોઈ રહી શકતું નથી. જ્યારે માં પોતે સૂર્યમંડળની અંદર બિરાજમાન થઈ અને અજ્ઞાનતાનો વિનાશ કરે છે. જીવનની અંદર તમસોમાં જ્યોતિર્ગમય, તમસ કે અંધકારનો જે નાશ કરીને જીવન